નવા જિલ્લા મુદ્દે હવે શંકર ચૌધરીએ દિયોદરમાં આવીને મોટું નિવેદન આપ્યું। બનાસકાંઠામાંથી વાવ થરાદ નવો જિલ્લો બન્યા બાદથી ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી છે। દિયોદરમાં તો કોંગ્રેસના નેતા સહિત કેટલાક સ્થાનિકો આમરણાંત ઉપવાસ પર બેઠા છે। તેઓની એક જ માંગ છે કે દિયોદરને મુખ્ય મથક બનાવી ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે। આ તરફ મંગળવારે જિલ્લાના પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી સાથે મુલાકાત કરી। ધાનેરા, કાંકરેજ અને દિયોદરના પ્રતિનિધિઓ પોતપોતાના મુદ્દા રજૂ કર્યા। આ તમામની વચ્ચે હવે શંકર ચૌધરીએ દિયોદરના ભેસાણા ગામે સામાજિક કાર્યક્રમમાં લોકોને સંબોધતા પોતાના પર ભરોસો રાખવાની અપીલ કરી। સાથે જ દાવો કર્યો જે વાવ થરાદ જિલ્લાને દેશનો સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવીશું। જિલ્લો એવો બનાવવો છે જે મારું સપનું છે। હું જે કંઈ પરમાત્મા મને જે સુજવાડે છે એ પ્રમાણે કહું કે ભારતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં આપણો વાવ થરાદ જિલ્લો છે। એ આધુનિકતાની સાથે હશે, એ ટેકનોલોજીની સાથે હશે, એ આર્થિક ઉપાર્જન માટેનો પણ જિલ્લો હશે, એક સુખ શાંતિ માટે, લો એન્ડ ઓર્ડર માટેનો, કાયદો અને વ્યવસ્થા માટેનો હશે। અને એક એવો જિલ્લાનું નિર્માણ કરીએ કે આપણે કંઈક આજીવન નથી, પરંતુ 50-100 વર્ષ પછી પણ પ્રજા યાદ કરીને એમ કહે કે આ લોકોએ ખૂબ મહેનત કરી ત્યારે આવો મજબૂત પાયો નખાણો, અને એવો મજબૂત પાયો નાખવાનું કામ એ આપણે આ સરહદી ધરતી ઉપર કરીએ છીએ। અહીંથી શેખ પાલનપુર જતા એના બધા કરતા આપણને અહીં નજીક પડશે। શેખ પાલનપુર જવું પડે એના કરતા ઘણું નજીક બધાને પડશે, અને બધાની વચ્ચે છે થરાદ તાલુકાનું છેલ્લું ગામ જે છે ખોડાને જેટલું થરાદ થાય એના કરતા દિયોદર તાલુકાના છેલ્લું ગામ અહીંયા વખા છે, વખાને એનાથી નજીક પડે। વખામાંથી આવેલો દિયોદરથી પેલી બાજુ વખા હોય એને ત્યાં જવું હોય તો એને નજીક પડે થરાદ। વખાને ઈસરવાને પણ ત્યાંથી ઈસરવાને નજીક પડે, ત્યાંથી જઈને હું ડુવા છે તો ડુવાને જેટલું દૂર પડે ને એના કરતા વખાને ઈસરવાને નજીક પડશે। તો આટલું વચ્ચોવચ્ચ છે, બધાનું હિત હચવાય ને એ રીતની વ્યવસ્થા થઈ છે। તો આ બધું એક ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે, અને તમારા બધાનું હિત સાચવવા માટે બેઠો છું। એની ચિંતા ના કરતા, બધાનું ધ્યાન રહે, બધાનું પેલું કલ્યાણ થાય, અને ખોટા રસ્તા ઉપર નહીં લઈ જવું, ભરોસો રાખજો। એક વખત એવું લાગતું હશે નવું હોય ત્યારે બધા આમ બધા વિચાર કરે, પરંતુ એ તમારા બધાના હિતનો વિચાર હશે, તમારા બધાની નવી પેઢીના કલ્યાણ માટેનો વિચાર હશે। આ વાતનો ભરોસો બધા રાખજો। આટલી વાત મારે કરવી હતી। તો નવો જિલ્લો જે બન્યો છે એમાં બધા રાજી થયા છો મતેડેથી? તો જરા બે હાથ ઊંચા કરીને તાલી પાડો ને કેમેરા વાળા લે। બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન। નવા વાવ થરાદ તાલુકાની જિલ્લાની અંદર આપ સૌ આગળ વધો, અને આપ સૌ નવા વાવ થરાદ જિલ્લામાં કલ્યાણ બધાનું થાય એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ બધાને શુભકામનાઓ। ખૂબ આભાર। દિયોદરમાં સતત 7મા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળ્યો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ આમરણાંત ઉપવાસ પર બેસીને અલગ ઓગળ જિલ્લાની માંગ કરી। તેમણે દાવો કર્યો કે માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે।